ઉપલેટામાં ધામધૂમથી મહાશિવરાત્રિની ઉજવણી. ઉપલેટામાં બડા બજરંગ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. ફૂલ બીલીપત્રનો શણગાર મંદિરમાં કરવામાં આવ્યો. ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો પણ લાગી હતી. હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું. મહાઆરતી સહિત પ્રસાદનું પણ આયોજન કરાયું. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા. जय श्री राम, हर हर महादेव. ઉપલેટા શ્રી બડા બજરંગ રામ મંદિર માં એક ઉપલેટાનું મોટું હિન્દુનું આસ્થાનું પ્રતિક મંદિર છે અને આ બડા બજરંગ રામ મંદિરમાં રામનવમી, મહાશિવરાત્રી, જન્માષ્ટમી અનેક તહેવારો રંગે ચંગે અને ઉષ્માભેર ઉજવવામાં આવે છે. આજે આપણા હિન્દુ ધર્મનો મહાન તહેવાર મહાશિવરાત્રી, જે ભગવાન શિવજીને રીઝવવા માટેનો આજનો દિવસ છે. અને આ દિવસે આપણે પારગીની કથા અનુસાર ભગવાન શિવજી પૃથ્વી ઉપર અવતર્યા હતા અને પારધીને પ્રસન્ન થઈ અને મોક્ષની ગતિ આપી હતી. ત્યારે એવા શુભ દિવસે ઉપલેટા બડા બજરંગ રામ મંદિરમાં બપોરે મહાઆરતીનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અસંખ્ય ભક્તોએ તેનો લાભ લીધો હતો અને પોતાનું શીશ ટીકવી અને દુઃખ મનોકામના મંજૂર ફળ માગ્યું હતું. આ તબક્કે અમારા મહાન શિવ ભક્તો આનંદભાઈ સોની, પરાગભાઈ કોટેચા અને કિશનસિંહ સોલંકી દ્વારા આજની બપોરે જે ફરાળ છે તે ફરાળની પ્રસાદી ઉપલેટાના સમગ્ર ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં આ ફરાળનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રી પ્રસંગે અમે એટલું જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ અને કલ્યાણ રહે અને ભારત હંમેશા ઉન્નત માર્ગે રહે અને હિન્દુસ્તાન સર્વ શિખરે રહે. એ જ વસ્તુ